ત્યાર પછી નેક્સ્ટ થિયરી છે ન્યુક્લિયર સંકલન અથવા તો ન્યુક્લિયર ફ્યુઝન. તો અત્યાર સુધી આપણે ન્યુક્લિયર ફિશનની વાત કરતા હતા, ન્યુક્લિયર વિખંડનની વાત કરતા હતા, કે જેમાં આપણે જે યુરેનિયમ અથવા તો રેડિયો એક્ટિવ તત્વો હોય છે એના ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવીએ તો એનું જે ન્યુક્લિયસ છે, કેન્દ્ર છે, એનું બે ભાગમાં વિભાજન થઈ જાય. એટલે કે મોટું ન્યુક્લિયસમાંથી બે નાના નાના ન્યુક્લિયસ બની જાય, તો એને આપણે વિખંડન કહીએ. હવે ન્યુક્લિયર સંકલન એનાથી ઊંધી પ્રક્રિયા છે, રિવર્સ પ્રોસેસ છે, કે જેની અંદર આપણે બે નાના નાના પરમાણુને ભેગા કરીને એનું સંકલન કરીને એક મોટો પરમાણુ બનાવી શકીએ. તો એને કહેવાય છે ન્યુક્લિયર સંકલન. અને એ દરમિયાન પણ એનર્જી રિલીઝ થાય છે, એનર્જી મુક્ત થાય છે. તો બંધન શક્તિ વક્ર આકૃતિ 3.2. તો આ થઈ આકૃતિ 3.2. આપણે આગળ જોઈ જ ગયા છે કે જેમનો પરમાણુ ભાર ઓછો છે એવા તત્વો, દાખલા તરીકે હાઇડ્રોજન, તેમની બંધન ઉર્જા જે છે, બંધન શક્તિ પ્રતિ ન્યુક્લિયન એ કેવી છે, ખૂબ જ ઓછી છે. તેથી એવા ન્યુક્લિયસ જે છે સંયોજાય અને હેવી ન્યુક્લિયસ બનાવે. દાખલા તરીકે હાઇડ્રોજનમાંથી હિલિયમ બનાવે તો હિલિયમની બંધન શક્તિ વધારે છે. તો એ જે પરમાણુ છે હિલિયમ એ કેવો થાય, સ્થાયી થાય. જ્યારે આનું જે ન્યુક્લિયસ છે હાઇડ્રોજનનું કેવું છે, અસ્થાયી છે, કારણ કે એની બંધન શક્તિ જે છે ઓછી છે. તેથી આપણે હાઇડ્રોજનનું ફ્યુઝન કરીને એનું સંકલન કરીને હિલિયમ બનાવીએ તો એ ઉર્જા મુક્ત કરશે. અને એ રીતે ભારે ન્યુક્લિયસ જે હોય તો એની બંધન શક્તિ પણ કેવી છે, ઓછી છે. તો એની બંધન શક્તિ વધારવી હોય તો શું કરવું પડે, એને હલકા ન્યુક્લિયસમાં રૂપાંતરિત કરવા પડે, તો એનું વિખંડન કરવું પડે. તો એના પરથી આપણે કહી શકીએ કે હલકા ન્યુક્લિયસની બંધન શક્તિ ઘણી જ ઓછી છે. તેને કારણે તેઓ કેવા હોય છે, અસ્થાયી હોય છે. આથી આવા બે અથવા વધુ ન્યુક્લિયસ એકબીજા સાથે સંલગ્ન અથવા તો ગલન થઈને, એટલે કે ફ્યુઝ થઈને મોટું ન્યુક્લિયસ બનાવે છે, કે જેનો પરમાણુ ભાર ઊંચો, એટલે કે વધુ પરમાણુ ભાર હોય છે, અને બંધન શક્તિ પણ કેવી હોય છે, વધારે હોય છે. અને એને કારણે સ્થિરતા પણ વધારે હોય છે. જેટલી બંધન શક્તિ વધારે એટલી એની સ્થિરતા વધારે હોય છે. તેથી આવી પ્રક્રિયાને ન્યુક્લિયર સંકલન પ્રક્રિયા કહેવાય છે, એટલે કે ન્યુક્લિયર ફ્યુઝન કહેવાય છે. ન્યુક્લિયર સંકલન ન્યુક્લિયર વિખંડન કરતાં એકદમ વિરુદ્ધ છે. ન્યુક્લિયર સંકલનમાં પણ ઘણા મોટા પ્રમાણમાં શક્તિ ઉત્સર્જન પામે છે. તો શક્તિ તો બંનેમાં જ ઉત્સર્જિત થાય છે. ન્યુક્લિયર ફ્યુઝન કરો એટલે કે સંકલન કરો, અથવા તો આગળ આપણે જોઈ ગયા એ પ્રમાણે ન્યુક્લિયર ફિશન એટલે કે વિખંડન કરો, તો બંનેમાં શક્તિ તો ઉત્પન્ન થશે જ. તો આમાં શક્તિ કેમ ઉત્પન્ન થાય? કારણ કે આવી પ્રક્રિયામાં પણ નિપજના કણોનું કુલ દળ પ્રક્રિયક કણોના કુલ દળ કરતાં હંમેશા ઓછું હોય છે. દાખલા તરીકે A પ્લસ બી ગીવ્સ સી, બરાબર છે. તો આમાં પ્રક્રિયક થયા A અને B, તો આ બે પરમાણુ છે, એનું ફ્યુઝન થઈ અને પરમાણુ C બને છે. તો પ્લસ એનર્જી મુક્ત થશે. ઓકે, તો આ જે સી છે એ શું છે, પ્રોડક્ટ છે, નિપજ છે. અને A અને B શું છે, પ્રક્રિયકો. તો આ પ્રક્રિયામાં પણ જે નિપજ છે એનું દળ એટલે કે સી નું દળ હંમેશા A પ્લસ બી કરતા ઓછું જ હશે. તો એ લેફ્ટ સાઈડ ઇક્વલ ટુ રાઈટ સાઈડ થવું જોઈએ, પણ અહીં થતું નથી, કારણ કે સીનું જે દળ છે એ ઓછું છે A પ્લસ બી કરતાં. તો જે A પ્લસ બી ટોટલ જેટલું દળ થતું હતું એટલું સીનું થવું જોઈએ, પણ નથી થતું, એનાથી ઓછું થાય. તો વધારાનું જે દળ છે જે આ નિપજમાં આપણને જોવા મળતું નથી, તો એટલા દળનું એનર્જીમાં રૂપાંતર થયેલું હશે. રાઈટ, તો આ થયું ન્યુક્લિયર ફ્યુઝન. અને ન્યુક્લિયર ફિશન એટલે કે વિખંડનમાં પણ એ જ થાય છે. દાખલા તરીકે પરમાણુ A છે, એનું વિખંડન થાય અને B પ્લસ સી બને છે. તો એનું દળ વધુ હશે, B પ્લસ સીનું દળ ઓછું હશે. તો અહીં પણ લેફ્ટ સાઈડ ઇક્વલ ટુ રાઈટ સાઈડ નથી થતું. તો જેટલો ડિફરન્સ આવે છે માસનો, દળનો જેટલો ડિફરન્સ આવે છે એટલા દળનું એનર્જીમાં રૂપાંતર થયેલું હોય છે. એટલે બંને જ કેસમાં નિપજનું દળ હંમેશા ઓછું હશે, જ્યારે પ્રક્રિયકનું દળ હંમેશા વધારે હશે. બંને કેસની અંદર વિખંડન કરો અથવા તો સંકલન કરો. ન્યુક્લિયર ગલન શરૂ કરવા માટે ઘણી ઉષ્મા આપવી પડે છે. તો વિખંડનમાં તો આપણે જઈ ગયા કે ન્યુટ્રોનનો મારો ચલાવો એટલે વિખંડન થઈ જાય, પણ અહીં જે આપણે પ્રક્રિયા કરવાની છે વિખંડન નથી કરવાની, એટલે કે ન્યુક્લિયસનું વિભાજન નથી કરવાનું, બે ન્યુક્લિયસને ભેગા કરવાના છે. તો એટલા માટે આ ન્યુક્લિયર ગલન કરવા માટે ઘણી બધી વધુ ઉષ્મા આપવી પડશે, કારણ કે આ જે પ્રક્રિયા છે 10⁷ ડિગ્રી કેલ્વિન જેટલું ઊંચું તાપમાન હોય ત્યારે સારી રીતે થાય છે.
તો આ પ્રક્રિયામાં નિપજની શક્તિ પ્રક્રિયાનું ઊંચું તાપમાન જાળવવા માટે પૂરતી હોવાથી પ્રક્રિયા આપમેળે ચાલે છે. એટલે આ શું કહેવા માંગે છે કે એક વખત પ્રક્રિયા ચાલુ થઈ ગઈ, ધારો કે તમે એટલું ટેમ્પરેચર આપી દીધું જેથી પ્રક્રિયા ચાલુ થાય, તો પ્રક્રિયા સ્ટાર્ટ થશે એટલે ઘણી બધી એનર્જી ઉત્પન્ન થશે. એના કારણે ટેમ્પરેચર પણ એટલું બધું વધશે કે જેથી કરીને બાકીનું જે દ્રવ્ય છે એનું પણ ન્યુક્લિયર ફ્યુઝન કન્ટિન્યુઅસ થયા કરશે. એટલે આપમેળે ચાલ્યા કરશે. ફક્ત તમારે પ્રક્રિયા સ્ટાર્ટ કરવાની જરૂર પડશે. ન્યુક્લિયર સંકલન પ્રક્રિયા લગભગ 10⁷ ડિગ્રી કેલ્વિન જેટલા અત્યંત ઊંચા તાપમાને યોગ્ય દરે થાય છે. આથી આવી સંકલન પ્રક્રિયાઓને તાપ એટલે કે ઉષ્મીય ન્યુક્લિયર પ્રક્રિયા એટલે કે થર્મોન્યુક્લિયર રિએક્શન પણ કહે છે. નેક્સ્ટ હવે આપણે એનો યુઝ જોવાના છે, ન્યુક્લિયર સંકલનના ઉપયોગો, યુઝ ઓફ ન્યુક્લિયર ફ્યુઝન. તો પહેલું છે હાઇડ્રોજન બોમ્બ બનાવવામાં આ પ્રક્રિયાનો યુઝ થાય છે. તો ન્યુક્લિયર સંકલન પ્રક્રિયા તાપમાન આધારિત પ્રક્રિયા છે, અર્થાત ન્યુક્લિયર સંકલન પ્રક્રિયા અત્યંત ઊંચા તાપમાને થાય છે. તો હવે આપણે આટલું ઊંચું ટેમ્પરેચર જો બનાવવું હોય, એટલું ટેમ્પરેચર મેન્ટેન કરવું હોય અથવા તો એટલું ટેમ્પરેચર આપવું હોય, તો એટલું ઊંચું ટેમ્પરેચર કેવી રીતે આપી શકીએ? તો આટલું ઊંચું જે તાપમાન છે યુરેનિયમ-235ના ન્યુક્લિયસ વિખંડન વડે પ્રાપ્ત કરી શકાય. તેથી હાઇડ્રોજન બોમ્બની રચનામાં હાઇડ્રોજનના બધા સમસ્થાનિકો એટલે કે હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ ધરાવતો યોગ્ય જથ્થો પરમાણુ બોમ્બ, કયો પરમાણુ બોમ્બ? યુરેનિયમ-235. તો યુરેનિયમનો જે પરમાણુ બોમ્બ છે એ પરમાણુ બોમ્બ સાથે શું રાખવામાં આવે છે? હાઇડ્રોજનના બધા સમસ્થાનિકોનો યોગ્ય જથ્થો, હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. તો પરમાણુ બોમ્બ તો આપણે આગળ જોઈ ગયા છે, એ સેમ પરમાણુ બોમ્બ અહીં યુઝ કરવામાં આવે છે, યુરેનિયમ-235 વાળો, પણ એની સાથે ફક્ત હાઇડ્રોજનના જે સમસ્થાનિકો છે એમનો યોગ્ય જથ્થો રાખવામાં આવે છે. જેથી પ્રથમ શું કરવામાં આવે છે? પરમાણુ બોમ્બ જે છે યુરેનિયમ-235 વાળો એને વિસ્ફોટ કરવામાં આવે છે. તો એનો વિસ્ફોટ કેવી રીતે કરવામાં આવે છે એ પણ આગળ આપણે જોઈ ગયા છે. એ પ્રમાણે જ એનો વિસ્ફોટ કરવામાં આવે છે અને એનો વિસ્ફોટ થાય એટલે એકદમ ઊંચું ટેમ્પરેચર પ્રાપ્ત થશે. એટલું ટેમ્પરેચર મળશે કે જેથી કરીને આ જે હાઇડ્રોજનના સમસ્થાનિકો છે એમની વચ્ચે ન્યુક્લિયર સંકલન પ્રક્રિયા ચાલુ થઈ જાય. અને તાપમાન પણ એટલું ઊંચું જશે અને પ્રેશર પણ એટલું બધું, ઘણા મિલિયન વાતાવરણ જેટલું દબાણ પણ ઉત્પન્ન થશે. તો આ બંને જે કન્ડિશન છે એ કન્ડિશન આ ન્યુક્લિયર સંકલન પ્રક્રિયા માટે યોગ્ય છે. સૂર્યમાં પણ તમે જોઈ શકો છો કે જે સંકલન પ્રક્રિયા છે આપમેળે ચાલે છે, કારણ કે એમાં કેન્દ્રમાં અતિ ઊંચું ટેમ્પરેચર હોય છે અને એ જ પ્રમાણે દબાણ પણ ખૂબ જ ઊંચું હોય છે, એટલે કન્ટિન્યુઅસ એ પ્રક્રિયા ચાલુ રહી છે. તો સેમ અહીંયા પરમાણુ બોમ્બ ફોડશો એટલે એની સાથે આ જે સમસ્થાનિકોનો જથ્થો રાખેલો છે એ બધા સમસ્થાનિકોને એટલું બધું ઊંચું ટેમ્પરેચર અને પ્રેશર પણ એટલું હાઈ મળશે કે જેથી કરીને આ જે પ્રક્રિયા છે ચાલુ થઈ જશે. તેથી એટલા ઊંચા ટેમ્પરેચરે ન્યુક્લિયર ગલન ચાલુ થશે અને પ્રચંડ શક્તિ મુક્ત થશે. હવે ન્યુક્લિયર ગલન પ્રક્રિયા ચાલુ થાય એટલે પ્રક્રિયા દરમિયાન પણ ઘણી બધી શક્તિ, એનર્જી ઉત્પન્ન થશે અને એના કારણે પણ ટેમ્પરેચર ઘણું બધું વધશે. સામાન્ય રીતે એક ન્યુક્લિયર સંકલનથી 22.4 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી શક્તિ નિપજે છે. હવે જે હાઇડ્રોજન બોમ્બ છે એમાં આપણે બધા સમસ્થાનિકોનો ઉપયોગ કરેલો છે, તો એમની વચ્ચે ન્યુક્લિયર સંકલન પ્રક્રિયા નીચે મુજબ થશે. તો ફર્સ્ટ આપણે જોઈએ હાઇડ્રોજન અને ડ્યુટેરિયમ વચ્ચે. તો હાઇડ્રોજન અને ડ્યુટેરિયમ વચ્ચે ફ્યુઝન રિએક્શન થઈ આપણને મળશે હિલિયમ પ્લસ 1.6 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. હિલિયમ જે છે એ એનો સમસ્થાનિક મળશે જેના કેન્દ્રમાં 2 પ્રોટોન હશે અને 1 જ ન્યુટ્રોન હશે, એટલે કે 2He3. સેકન્ડ જે રિએક્શન છે ડ્યુટેરિયમ વચ્ચેનું છે, તો એમાંથી પણ આપણને સેમ મળશે 2He3 પ્લસ 1 ન્યુટ્રોન છૂટો પડશે અને 3.2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જી મળશે. અને છેલ્લી પ્રક્રિયા છે ટ્રિટિયમ પ્લસ ડ્યુટેરિયમ. તો ડ્યુટેરિયમ બધામાં કોમન છે, તો ડ્યુટેરિયમની પહેલાં હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરાવો, ડ્યુટેરિયમ સાથે અને ડ્યુટેરિયમને ટ્રિટિયમ સાથે. તો આ રીતની 3 રિએક્શન થશે ન્યુક્લિયર સંકલન પ્રક્રિયામાં. તો ટ્રિટિયમ પ્લસ ડ્યુટેરિયમ ગીવ્સ 2He4. તો હિલિયમનો જે જાણીતો સમસ્થાનિક છે એ આપણને મળશે સ્ટેબલ સમસ્થાનિક પ્લસ 1 ન્યુટ્રોન છૂટો પડશે અને 17.6 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જી છૂટી પડશે. તો આ ત્રણેય જે એનર્જી છે ત્રણેયનો સરવાળો કરો તો એ કેટલી થશે? 22.4 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો ઉપરની દરેક ન્યુક્લિયર સંકલન પ્રક્રિયામાં શક્તિ મુક્ત થાય છે
દરેક શક્તિ પણ આપણે જોઈ લીધી કે કઈ પ્રક્રિયામાં કેટલી મુક્ત થાય છે. આમ હાઇડ્રોજન બોમ્બમાં હાઇડ્રોજનના સમસ્થાનિકોનું ડ્યુટેરિયમ સાથે અત્યંત ઊંચા તાપમાને સંકલન થઈ વિપુલ શક્તિના ઉત્સર્જન સાથે ભારે ન્યુક્લિયસ બનશે. તો લેફ્ટ સાઈડે જે બધા ન્યુક્લિયસ છે એના કરતાં જમણી સાઈડે જે આપણને નિપજ મળે છે કેવું છે, હેવી ન્યુક્લિયસ છે. હાઇડ્રોજન બોમ્બ અને પરમાણુ બોમ્બની સ્ફોટક શક્તિની સરખામણી. તો આપણે જે હાઇડ્રોજન બોમ્બ છે અને પરમાણુ બોમ્બ એટલે કયો, યુરેનિયમ 235 વાળો, એટલે કે ન્યુક્લિયર ફિશન એટલે કે વિખંડન પ્રક્રિયાથી મળતી એનર્જી અને સંકલનથી મળતી એનર્જી, આ બંને વચ્ચેની કમ્પેરિઝન આપણે કરવાની છે કે કોણ વધારે પાવરફુલ છે, યુરેનિયમ 235 વાળો ન્યુક્લિયર બોમ્બ કે પછી હાઇડ્રોજન બોમ્બ. હાઇડ્રોજન બોમ્બની સ્ફોટક શક્તિ પરમાણુ બોમ્બ એટલે કયો, યુરેનિયમ 235 વાળો ની જે શક્તિ છે એના કરતાં ઘણી વધારે હોય છે. એટલે કે હાઇડ્રોજન બોમ્બની જે શક્તિ છે, સ્ફોટક શક્તિ એ ઘણી બધી વધારે હોય છે કોના કરતાં, યુરેનિયમ 235 ના બોમ્બ કરતાં. અને તે આપણે નીચે પ્રમાણે સમજાવી શકાય છે. પહેલું, હાઇડ્રોજનના બધા જ તત્વોમાં હલકું તત્વ છે. હાઇડ્રોજન જે છે પિરિયોડિક ટેબલમાં તમે જોવો છો પરમાણુ ક્રમાંક એનો 1 છે, એટલે સ્ટાર્ટિંગ ત્યાંથી જ થાય છે, એનાથી હલકું તત્વ પોસિબલ જ નથી. તેથી બધા તત્વોમાં સૌથી હલકું તત્વ છે હાઇડ્રોજન. એટલે કે આપેલા જથ્થામાં દાખલા તરીકે આપણે 200 ગ્રામ જથ્થો લઈએ હાઇડ્રોજન અને એના સમસ્થાનિકોનો, તો 200 ગ્રામમાં રહેલા ડ્યુટેરિયમ કે ટ્રિટિયમના પરમાણુની સંખ્યા તેટલા જ જથ્થામાં એટલે કે 200 ગ્રામમાં રહેલા યુરેનિયમ કે પ્લુટોનિયમના પરમાણુની સંખ્યા કરતાં વધુ હોય છે. કારણ કે તમે જાણો છો કે યુરેનિયમનો પરમાણુ ભાર કેટલો હોય છે, 235, બરાબર છે. તો આ હેવી ન્યુક્લિયસ છે, માટે 200 ગ્રામ આપણે પદાર્થ લઈએ યુરેનિયમનો, તેમાં યુરેનિયમના પરમાણુ જે હશે એની સંખ્યા કેટલી હશે, ઓછી હશે. જ્યારે સેમ આપણે 200 ગ્રામ હાઇડ્રોજન, ડ્યુટેરિયમ કે ટ્રિટિયમ લઈએ તો એમાં પરમાણુની સંખ્યા ઘણી બધી વધારે હશે. તો આમ સંકલન એટલે કે ફ્યુઝન માટે ઉપલબ્ધ ડ્યુટેરિયમ કે ટ્રિટિયમના ન્યુક્લિયસોની સંખ્યા વિખંડન માટે પ્લુટોનિયમ કે યુરેનિયમના ઉપલબ્ધ ન્યુક્લિયસની સંખ્યા કરતાં ઘણી બધું વધારે હશે. તો બંનેની કમ્પેરિઝન કરીએ, આપણે જથ્થો સેમ લઈએ, બંનેમાં 200 ગ્રામ જ લઈએ, તો 200 ગ્રામ યુરેનિયમમાં જેટલા પરમાણુ હોય છે યુરેનિયમના એના કરતાં અનેક ગણા પરમાણુ 200 ગ્રામ ડ્યુટેરિયમ કે ટ્રિટિયમની અંદર હશે. હકીકતમાં સૈદ્ધાંતિક રીતે ડ્યુટેરિયમના આપેલા દળનું સંપૂર્ણ સંકલન થતાં ઉત્પન્ન થતી શક્તિ યુરેનિયમ 235ના તેટલા જ દળનું સંપૂર્ણ વિખંડન થતાં ઉત્પન્ન થતી શક્તિ કરતાં લગભગ 3 ગણી હશે. એટલે દાખલા તરીકે આપણે 200 ગ્રામ યુરેનિયમ લઈએ કે પ્લુટોનિયમ લઈએ અને એનું વિખંડન કરીએ અને જેટલી એનર્જી આપણને મળશે એના કરતાં 3 ગણી એનર્જી ક્યારે મળશે કે જ્યારે આપણે એટલા જ ગ્રામ, 200 જ ગ્રામ હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ લઈશું તો. બરાબર છે. બંનેમાં આપણે એમાઉન્ટ સેમ લીધું, જથ્થો સેમ લીધો, છતાં પણ આપણને હાઇડ્રોજન બોમ્બમાં એનર્જી 3 ગણી મળશે. હાઇડ્રોજન બોમ્બના કદનો જ પરમાણુ બોમ્બ જ્યાં સુધી નિશ્ચિત વિખંડન દ્રવ્ય હાજર હોય ત્યાં સુધી જ કાર્ય કરશે. એટલે કે બંને આપણે કદ સેમ લઈએ, હાઇડ્રોજન બોમ્બનું કદ જેટલું છે એટલું જ યુરેનિયમ 235નું કદ પણ છે. પણ જ્યારે આમાં વિસ્ફોટ થશે ત્યારે શું થાય, તો જ્યારે ચેન રિએક્શન ચાલુ થશે અને એક ટાઈમ એવો આવે કે જ્યારે એનર્જી એટલી બધી વધુ થઈ જાય, રિલીઝ થઈ જાય કે જેથી કરીને આ જે બોમ્બ છે યુરેનિયમ 235 એ વિસ્ફોટ પામે. એના કારણે શું થશે, એમાં જે યુરેનિયમનું જે દ્રવ્ય છે એ બધું છૂટું પડી જશે, એ બધું બહાર ફેંકાઈ જશે નાના નાના ભાગની અંદર. હવે આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે કે યુરેનિયમમાં જે છે ચેન રિએક્શન ક્યારે ચાલુ રહી કે જ્યારે એનું જે દ્રવ્ય છે એનો જથ્થો છે એ ક્રિટિકલ સાઇઝનો હોવો જોઈએ. બરાબર છે. એના કરતાં ઓછી સાઇઝ થઈ જાય, સબ ક્રિટિકલ સાઇઝ, આગળ પણ આપણે જોઈ ગયા. બરાબર છે. આ અહીં લખેલ છે, જે આની અંદર ટુકડા મૂકેલા હોય છે એ કેવા છે, ઉપક્રાંતિક કદના, સબ ક્રિટિકલ સાઇઝના. બરાબર છે. અને પછી આપણે વિસ્ફોટ કરીએ TNTનો, એટલે બધા ટુકડા ભેગા થાય અને કદ મોટું બની જાય અને એટલે ન્યુક્લિયર રિએક્શન ચાલુ થઈ જશે. પણ જ્યારે વિસ્ફોટ થાય ત્યારે બધું દ્રવ્ય તો બહાર ફેંકાઈ જશે,
બરાબર છે. એટલે કે દ્રવ્ય બધું બહાર ફેંકાઈ જાય તો પછી બધું દ્રવ્ય સાથે રહેતું નથી. એટલે કે જે પણ યુરેનિયમ નો જથ્થો છે કે જેમાં હજુ વિખંડન થવાનું બાકી છે, તો એ જથ્થો તો બહાર ફેંકાઈ ગયો. એટલે કે એનું જે સાઇઝ છે સબ ક્રિટિકલ સાઇઝ થઈ જશે, ઉપક્રાંતિક કદ થઈ જશે. અને સબ ક્રિટિકલ સાઇઝ હોય તો એમાં પછી ન્યુક્લિયર રિએક્શન આગળ વધી શકે નહીં. તો એ જે દ્રવ્ય હશે એ કેવું થશે? વેડફાશે. એનું આપણે જે ન્યુક્લિયર રિએક્શન છે પોસિબલ થઈ શકતું નથી, એમાંથી આપણને એનર્જી મળશે નહીં. એટલે કે જે ટાઈમે વિસ્ફોટ થાય એ ટાઈમે જેટલું દ્રવ્ય બાકી હશે વિખંડિત થવાનું, એનું આગળ વિખંડન પોસિબલ નથી. યુરેનિયમ 235 નો જો ન્યુક્લિયર બોમ્બ હોય તો. જ્યારે હાઇડ્રોજન બોમ્બનું આપણે વિચારીએ તો હાઇડ્રોજન બોમ્બમાં આવી કોઈ લિમિટ નડતી નથી. ધારો કે એક જ ડ્રોપ હોય અથવા તો થોડા જ પરમાણુ હોય પણ એને એટલું ટેમ્પરેચર મળે. ઓકે, તો અહીં હાઇડ્રોજન અથવા હાઇડ્રોજન ડ્યુટેરિયમ ટ્રિટિયમ છે તો એમના થોડાક જ પરમાણુ છે પણ એ વખતે ટેમ્પરેચર એને એટલું મળતું હોય 10⁷ ડિગ્રી કેલ્વિન, તો એમાં પણ પ્રક્રિયા ચાલુ જ રહેશે. એટલે કે અહીં જે જથ્થો છે કેટલો મોટો છે કે કેટલો નાનો છે એ મહત્વનો નથી, ફક્ત એ સમયે એનું ટેમ્પરેચર જે છે આટલું હોવું જોઈએ. તો એ એકદમ નાનો જથ્થો હશે તો પણ એમાં પ્રક્રિયા ચાલુ રહેશે, અને પ્રક્રિયા ચાલુ રહે એટલે કે એનર્જી ઉત્પન્ન થયા કરશે. તો અહીં જ લખ્યું કે જ્યારે યુરેનિયમ 235 નો જે બોમ્બ છે ન્યુક્લિયર બોમ્બ, એનો વિસ્ફોટ થાય ત્યારે ઘણું બધું વિખંડન દ્રવ્ય વિખંડન થયા સિવાય બહાર ફેંકાય છે, જેથી જેનું જે માસ છે, દળ છે, એ બધું વેરવિખેર થઈ જાય અને એ જે દળ છે એ સબ ક્રિટિકલ સાઇઝનું થઈ જાય. તેથી આગળ જે ન્યુક્લિયર રિએક્શન છે પોસિબલ નથી એમાં, એટલે એનર્જી મળશે નહીં. આથી વિખંડન પ્રક્રિયા માટે જરૂરી દ્રવ્ય રહેતું નથી. એટલે કે ક્રિટિકલ સાઇઝનું દ્રવ્ય હોવું જોઈએ, એ હવે રહેશે નહીં. દ્રવ્ય તો બધું જ હશે પણ કેવું હશે? વેરવિખેર હશે. એટલે એ સબ ક્રિટિકલ સાઇઝનું થઈ જશે અને તેને પરિણામે સાંકળ પ્રક્રિયા એટલે કે ચેન રિએક્શન અટકી જશે. જ્યારે હાઇડ્રોજન બોમ્બમાં વિસ્ફોટ થયા બાદ પણ સંકલન પ્રક્રિયા એકદમ નાનો જથ્થો હશે તો એમાં પણ ચાલુ જ રહેશે. ક્યાં સુધી ચાલુ રહેશે? કે જ્યાં સુધી એનું ટેમ્પરેચર જે છે એ 10⁷ ડિગ્રી કેલ્વિનની આસપાસ હશે ત્યાં સુધી પ્રક્રિયા આપમેળે ચાલુ જ રહેશે. હાઇડ્રોજન બોમ્બનું કદ તેના દળને લીધે મર્યાદિત હોય છે, જેથી તેને એરક્રાફ્ટ કે મિસાઇલ વડે એક જગ્યાથી બીજી જગ્યાએ ઇઝીલી લઈ જઈ શકાય છે. નેક્સ્ટ આપણે જોઈશું તારાકીય શક્તિ એટલે કે સ્ટેલર એનર્જી. તો તારાની અંદર શક્તિ એટલે કે એનર્જી કેવી રીતે ઉત્પન્ન થાય એ આપણે જોઈશું. તો તારાકીય શક્તિ સૂર્ય અને અન્ય તારાઓની શક્તિ છે. સૂર્ય કે કોઈ પણ તારો હોય તો એમાં જે એનર્જી મુક્ત થતી હોય છે એને કહેવાય છે તારાકીય શક્તિ અથવા તો સ્ટેલર એનર્જી. જે તારાઓના કેન્દ્રીય ભાગનું તાપમાન સૂર્યના કેન્દ્રીય ભાગ એટલે કે સેન્ટરનો જે ભાગ છે અંદરનો, એના તાપમાન કરતાં વધારે હોય છે, એટલે કે મોટા જે તારા હોય છે સૂર્ય કરતાં, તો એ તારાઓમાં કેન્દ્રનો જે ભાગ છે એની અંદર ટેમ્પરેચર સૂર્યના ટેમ્પરેચર કરતાં ઘણું બધું વધારે હશે. તો તેઓમાં કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન ચક્રીય પ્રક્રિયા દ્વારા તારાકીય શક્તિ નિપજે છે. અને આ ચક્રીય પ્રક્રિયાના તબક્કાઓ આ મુજબ છે. તો C12 કાર્બન 12 પ્લસ હાઇડ્રોજન, તો એમની વચ્ચે ફ્યુઝન થશે, સંકલન થશે. તો 12 + 1 એટલે કે 13, 6 + 1 એટલે કે 7. તો 7 પરમાણુ ક્રમાંક હોય તો આપણે એને નાઇટ્રોજન કહીએ, એટલે કે નાઇટ્રોજન 713 પ્લસ એનર્જી મુક્ત થશે. તો નાઇટ્રોજન 13 છે અસ્થાયી છે, માટે તરત જ એનું એમાંથી પોઝિટ્રોન છૂટો પડશે. E+1 લખેલું છે મતલબ કે પોઝિટ્રોન, એટલે એની સંજ્ઞા થાય બીટા પ્લસ. તો બીટા પાર્ટિકલ પણ કેવો છે? બીટા પ્લસ છે, એટલે કે પોઝિટ્રોન છૂટો પડશે. અને પોઝિટ્રોન છૂટો પડશે એટલે બાકી શું બચશે? તો 7 માંથી 1 જાય, કારણ કે 1 પ્લસ ચાર્જ તો છૂટો પડી ગયો, માટે અહીં 6 વધશે. અને ઉપર તો એનું દળ છે એમાં કોઈ ફેરફાર નહીં થાય, કારણ કે દળ ઇલેક્ટ્રોનનું કેવું છે કે પોઝિટ્રોનનું કેવું છે? 0 હોય છે. તો લેફ્ટ સાઈડ ઇક્વલ ટુ રાઈટ સાઈડ થવી જોઈએ. તો 6 + 1 એટલે 7 થઈ ગયું, અને 0 + 13 એટલે કે 13, અને પ્લસ એનર્જી પણ મુક્ત થશે. હવે જે કાર્બન 13 આપણને મળ્યો, કાર્બનનો સમસ્થાનિક, એનું ફરીથી હાઇડ્રોજન સાથે સંકલન થશે. એટલે કે ફરીથી 6 + 1 એટલે કે 7, 13 + 1 એટલે 14, એટલે કે નાઇટ્રોજનનો સ્ટેબલ સમસ્થાનિક નાઇટ્રોજન 14 આપણને મળશે, પ્લસ એનર્જી રિલીઝ થશે. નેક્સ્ટ સ્ટેપમાં નાઇટ્રોજનનું ફરીથી હાઇડ્રોજન સાથે સંકલન થશે, એટલે કે 7 + 1 તો 8, અને 14 + 1 એટલે કે 15. તો 8 પરમાણુ ક્રમાંક હોય તો એને આપણે ઓક્સિજન કહીએ છીએ, એટલે કે ઓક્સિજન 15 આપણને મળશે, ઓક્સિજનનો સમસ્થાનિક મળશે, પ્લસ એનર્જી રિલીઝ થશે. હવે ઓક્સિજનનો સમસ્થાનિક કયો સ્થાયી હોય છે? ઓક્સિજન 16, એટલે 15 કેવો છે? અસ્થાયી છે, એટલે કે ફરીથી એનું વિભાજન થઈ જશે.
તો ઓક્સિજન 15 તેમાંથી ફરીથી એક પોઝિટ્રોન છૂટો પડશે, એટલે કે 8માંથી 1 જાય તો 7 અને 15ના 15 રહેશે, એટલે કે આપણને 7 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ મળશે કે જે નાઇટ્રોજન છે. તો નાઇટ્રોજન 15 મળશે અને પ્લસ બીટા પ્લસ એટલે કે પોઝિટ્રોન છૂટો પડશે પ્લસ એનર્જી છૂટી પડશે. નેક્સ્ટ સ્ટેપમાં નાઇટ્રોજન 15 ફરીથી હાઇડ્રોજન સાથે સંકલિત થશે અને 7 + 1 ટોટલ 8 છે, તો રાઈટ સાઈડે પણ 8 થવા જોઈએ. તો કાર્બન 12 આ ખાસ યાદ રાખવું પડશે. તો અહીં કાર્બન 12 આપણને મળશે નિપજ તરીકે અને હિલિયમ મળશે. તો લેફ્ટ સાઈડે છે 7 + 1 એટલે કે 8, રાઈટ સાઈડે 6 + 2 એટલે 8, 15 + 1 એટલે કે 16 અને 12 + 4 એટલે 16. તો લેફ્ટ સાઈડ ઇક્વલ ટુ રાઈટ સાઈડ છે. તો આ છેલ્લું સ્ટેપ ખાસ યાદ રાખવું પડશે. નાઇટ્રોજન 15 પ્લસ હાઇડ્રોજન gives કાર્બન પ્લસ હિલિયમ અને પ્લસ એનર્જી મુક્ત થશે. તો નીચે આપણને ઓવરઓલ રિએક્શન આપેલી છે, એ પણ જોઈ લઈએ. ઓવરઓલ જે રિએક્શન છે 4 હાઇડ્રોજન ભેગા થઈ એમનું ફ્યુઝન થશે અને આપણને હિલિયમ મળશે પ્લસ 2 પોઝિટ્રોન પ્લસ એનર્જી મળશે. તો હવે આખી જે ઘણી બધી પ્રક્રિયાઓ છે, ઘણા બધા સ્ટેપ છે, એમાં આપણે ઓવરઓલ રિએક્શન શું થાય છે આપણે જોવું હોય તો કેવી રીતે જોઈ શકીએ. તો અહીં ફર્સ્ટ રિએક્શન આપણે લઈએ, એમાં આપણને મળે છે નાઇટ્રોજન 17. તો એ રાઈટ સાઈડે છે, આ લેફ્ટ સાઈડે છે, તો બંને કેન્સલ આઉટ થઈ જાય. નેક્સ્ટ આપણને કાર્બન 13 મળે છે, બરાબર છે, એ અહીં રાઈટ સાઈડે છે. નેક્સ્ટ રિએક્શનમાં લેફ્ટ સાઈડે છે, તો કેન્સલ આઉટ કરવાનું. રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડે જે પણ સરખા હોય એને આપણે કેન્સલ આઉટ કરી દેવાના. પછી નાઇટ્રોજન 14 મળે છે. નેક્સ્ટ સ્ટેપમાં નાઇટ્રોજન 14 છે લેફ્ટ સાઈડે, રાઈટ સાઈડે ઓક્સિજન 15 છે, લેફ્ટ સાઈડે ઓક્સિજન 15 છે, નાઇટ્રોજન 15 છે, અહીં પણ નાઇટ્રોજન 15 છે. ઓકે, બાકી કોઈ કેન્સલ આઉટ થતું નથી. હાઇડ્રોજન બધા જે 1 2 3 4 4 હાઇડ્રોજન લેફ્ટ સાઈડે છે, રાઈટ સાઈડે એક પણ હાઇડ્રોજન નથી. એ જ પ્રમાણે રાઈટ સાઈડે કાર્બન 12 છે, બરાબર છે, અને અહીં પણ કાર્બન 12 છે, તો એ પણ કેન્સલ આઉટ થઈ જશે. બાકી હવે કોઈ કેન્સલ આઉટ થશે નહીં. તો હવે આપણે ગણતરી કરી નાખીએ. તો એક હાઇડ્રોજન, સેકન્ડમાં કશું નથી, થર્ડમાં એક હાઇડ્રોજન, ફરીથી એક હાઇડ્રોજન, આ કેન્સલ થઈ ગયું, ફરીથી એક હાઇડ્રોજન, ટોટલ 4 હાઇડ્રોજન લેફ્ટ સાઈડે. અને રાઈટ સાઈડ આપણને શું મળશે? એનર્જી તો બધામાં કોમન છે એટલે એનર્જી તો મળશે જ. એ સિવાય પોઝિટ્રોન, અહીં કશું નહીં મળે, ફરીથી એક પોઝિટ્રોન અને હિલિયમ. તો હિલિયમ ટોટલ 2 પોઝિટ્રોન અને શક્તિ એટલે કે એનર્જી. તો આ થઈ ઓવરઓલ રિએક્શન. આ પ્રક્રિયા કાર્બન હાઇડ્રોજન નાઇટ્રોજન ચક્રીય પ્રક્રિયા જેવી જ છે અને આ બધી પ્રક્રિયાઓને તાપ ન્યુક્લિયર કહેવાય છે, કારણ કે ન્યુક્લિયર ફ્યુઝન થાય છે, ઊંચા તાપમાને થાય છે, તેથી આને તાપ ન્યુક્લિયર પ્રક્રિયા કહેવાય છે. અને આ પ્રક્રિયાઓ અત્યાર સુધી નિયંત્રિત કરી શકાતી નથી. તો જે ન્યુક્લિયર ખંડન છે, વિખંડન પ્રક્રિયા જે છે, એને આપણે નિયંત્રિત કરી શકતા હતા અને એનો જે ઉપયોગ કરીને આપણે ન્યુક્લિયર રિએક્ટર બનાવતા હતા વીજળી ઉત્પન્ન કરવા માટે. પણ આની અંદર એ પોસિબલ નથી, એને નિયંત્રિત કરી શકાતી નથી, એટલે એનો ઉપયોગ કરીને આપણે ન્યુક્લિયર રિએક્ટર બનાવી શકતા નથી. ન્યુક્લિયર વિખંડન અને ન્યુક્લિયર સંકલન વચ્ચેની સરખામણી. તો સરખામણી એટલે કે સેમ પોઈન્ટ કયા છે કે આ બંને ન્યુક્લિયર પ્રક્રિયામાં વિપુલ પ્રમાણમાં એનર્જી ઉત્પન્ન થાય છે. તો એ એમની સિમિલારિટી છે, સરખી જે વસ્તુ છે આ છે કે બંનેમાં એનર્જી ઘણી બધી ઉત્પન્ન થાય છે. અને બંને વચ્ચે જો ભેદ છે, ડિફરન્સ જે છે એ આપણે જોઈએ. ફર્સ્ટ છે વિખંડન ભારે ન્યુક્લિયસનું 2 હલકા ન્યુક્લિયસમાં વિભાજન કરે છે. તો વિખંડનમાં એક ન્યુક્લિયસમાંથી 2 ન્યુક્લિયસ બને છે, એટલે કે ભારેમાંથી હલકા ન્યુક્લિયસ બને છે. અને સંકલનમાં શું થાય છે? એનાથી ઊંધું 2 ન્યુક્લિયસમાંથી 1 ન્યુક્લિયસ બને છે. તો 2 ન્યુક્લિયસ કેવા હશે? હલકા હશે, અને બંનેને જોડીએ તો આપણે એક ભારે ન્યુક્લિયસ બનાવી શકીએ એમાંથી. વિખંડનમાં વિખંડન પ્રક્રિયાઓ ન્યુટ્રોન સાથે સંકળાયેલી છે, અને જ્યારે સંકલનમાં ગલન પ્રક્રિયાઓ પ્રોટોન સાથે સંકળાયેલી છે. એકચ્યુઅલી પ્રોટોન ના કહેવાય પણ પ્રોટોન પ્લસ ન્યુટ્રોન, કારણ કે બીજા જે તત્વો હોય છે, ખાલી હાઇડ્રોજનની વાત કરીએ તો એ પ્રોટોન સાથે જ સંકળાયેલી હોય છે, પણ બીજા તત્વોનું સંકલન થતું હોય તો એ પ્રોટોન અને ન્યુટ્રોન બંને સાથે સંકળાયેલી છે. વિખંડન પ્રક્રિયાઓ નિયંત્રિત કરી શકાય છે, જ્યારે સંકલન પ્રક્રિયાઓ નિયંત્રિત કરી શકાતી નથી. હવે લાસ્ટ જે થિયરી છે, વિકિરણોના જોખમો. તો રેડિયો એક્ટિવ જે તત્વો હોય છે એ આપમેળે વિભંજન પામીને આલ્ફા, બીટા અને ગેમા કિરણોનું ઉત્સર્જન કરે છે.
અને આ જે બધા કિરણો છે કેવા હોય છે? આયનકારી શક્તિ ધરાવે છે, મતલબ કે આયોનાઇઝેશન પાવર ધરાવે છે, કે કોઈ પણ જે પરમાણુ છે એનું આયનીકરણ કરી શકે છે. આ ન્યુક્લિયર જે કિરણોનું ઉત્સર્જન થાય છે એ અને ક્ષ કિરણો તથા ઊંચી શક્તિવાળા કણો, દાખલા તરીકે ન્યુટ્રોન, એ સજીવ સૃષ્ટિને નુકસાન કરતા છે, અર્થાત તેઓ જીવંત કોષને મોટું નુકસાન પહોંચાડે છે. અને આ અસર ભાવિ પેઢીને પણ થઈ શકે છે, મતલબ કે પેઢીથી પેઢી આગળ પણ આ અસર કન્ટિન્યુઅસ ચાલતી રહી છે. રેડિયો સમસ્થાનિકોના વધતા જતા ઉપયોગથી તથા ન્યુક્લિયર પાવર સ્ટેશનોના વિસ્તરીકરણથી, કણ પ્રવેગકોના ઉપયોગથી, તો આ 3 વસ્તુ આપેલું છે. એમાં જે કણ પ્રવેગક છે એ તો એટલું બધું જોખમકારક નથી, એમાં તો સિમ્પલી પાર્ટિકલ જે હોય છે એને પ્રવેગિત કરવામાં આવે છે અને એ જે જથ્થો હોય છે કેવો હોય છે? બહુ ઓછો હોય છે. તો આ બધાનો ઉપયોગથી, એક તો મેઇન તો રેડિયો સમસ્થાનિકોનો ઉપયોગ અને ન્યુક્લિયર પાવર સ્ટેશનોના વિસ્તરણથી આ પ્રકારના જોખમ વિશે લોકોને સામાન્ય જ્ઞાન આપવું જરૂરી છે. સજીવો ઉપર વિકિરણોની અસરથી કોષમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે. જ્યારે વિકિરણો જીવંત કોષમાંથી પસાર થાય છે ત્યારે કોષોમાં આવેલા કાર્બનિક અણુઓ વડે શોષાય છે અને તેના લીધે અણુઓમાં રહેલા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે અને તે સમય દરમિયાન તેના ઘટક પરમાણુની ગોઠવણી બદલાય છે. તો આ જે વિકિરણો છે કેવા છે? હાઈ એનર્જી ધરાવતા વિકિરણો છે. એનર્જી એની ખૂબ જ હાઈ હોય છે, જેથી એ કોષને પેનિટ્રેટ કરી શકે. પેનિટ્રેટ મતલબ કે કોષની અંદર દાખલ થઈને બહાર નીકળી શકે. અને એ દરમિયાન આ જે વિકિરણો છે હાઈ એનર્જીવાળા હોવાથી જે તે અણુ હોય કોષના એને નુકસાન કરી શકે છે. એટલે કે એની જે ગોઠવણી હોય છે સેલની અંદર, કોષની અંદર અણુની ગોઠવણી હોય છે એ બદલી શકે છે. તો તેના પરિણામે કોષનું બંધારણ અને અસંતુલિત બને છે. કોષોને થતા નુકસાનનો પ્રકાર અને વિસ્તાર જે છે 3 બાબતો ઉપર આધાર રાખે છે. તો કેટલું નુકસાન થાય છે સજીવને એ આ 3 વસ્તુ ઉપર આધાર રાખે છે. વિકિરણના પ્રકાર, એટલે કે કયું વિકિરણ સજીવના સંપર્કમાં આવ્યા, તો એ અને તેનો જથ્થો, કેટલા જથ્થો સંપર્કમાં આવ્યો એના પર ડિપેન્ડ છે. સેકન્ડ છે વિકિરણો અને સજીવો વચ્ચેનો સંપર્ક સમય, તો કેટલા ટાઈમ માટે સજીવ અને વિકિરણ બંને વચ્ચે સંપર્ક હતો. અને થર્ડ ભાગ છે સજીવોના કયા ભાગ ઉપર વિકિરણો આપાત થયેલા છે તેના ઉપર. એટલે ધારો કે માથાના ભાગ ઉપર વિકિરણો આપાત થયેલા હોય તો મગજને ઘણું બધું નુકસાન પહોંચી શકે. એ જ પ્રમાણે જે નાજુક અંગો છે, હૃદય છે અથવા તો કિડની છે, એના કે ફેફસા ઉપર આપાત થયેલા હોય તો એ ઘણું બધું નુકસાન કરી શકે. એની જગ્યા ધારો કે હાથ કે પગમાં આપાત કરેલા હોય તો એનાથી નુકસાન થોડું ઓછું થઈ શકે. તો એટલે કે સજીવના કયા ભાગ ઉપર વિકિરણો આપાત થયેલા છે એના ઉપર પણ કેટલું ડેમેજ થશે એનો આધાર હોય છે. વિકિરણોની સજીવો ઉપર થતી અસર ટૂંકા ગાળાની કે લાંબા ગાળાની હોઈ શકે. આ અસર નિવારી શકાય તેવી અથવા તો ન નિવારી શકાય તેવી હોય છે. એટલે કે અસર કેવી થાય છે એના પર ડિપેન્ડ છે. કેટલીક અસરથી માણસો ક્યોર પણ થઈ જાય છે અને કેટલીક વખત માણસ ક્યારેક ક્યોર નથી થઈ શકતો. તો વિકિરણો અમુક માત્રા કરતાં વધુ આપવામાં આવે તો માનવજાતને થતી વિપરીત અસરો નીચે પ્રમાણે છે. તો એની પણ લિમિટ હોય છે કે દરેક સજીવ માટે દરેક સજીવનું જે શરીર હોય છે એ કેટલા વિકિરણને એ કરવા માટે સક્ષમ છે, બરાબર છે, એનો સામનો કરી શકે કેટલા વિકિરણનો. તો એ જે લિમિટ છે દરેક સજીવ માટે અલગ અલગ હોય છે. મનુષ્ય માટે અલગ હોય છે, બીજા પ્રાણીઓ માટે અલગ અલગ હોય છે. તો એનાથી વધારે લિમિટનું જો વિકિરણ આપાત કરવામાં આવે તો જે તે સજીવને નુકસાન કરી શકે છે. અને એ નુકસાન કયું થાય છે એ પણ જોઈએ. તો આંતરડાની શ્લેષ્મલ એટલે કે ઇન્ટેસ્ટિનલ મ્યુકસ જે છે એને નુકસાન થાય છે, જેથી ખોરાક યોગ્ય રીતે શોષાતો નથી. તો એના લીધે શું થાય કે ખોરાકનું પાચન થઈ શકતું નથી જો આંતરડા ઉપર વિકિરણ આપાત કરેલા હોય તો. નેક્સ્ટ છે લોહીના કણોનું ઉત્પાદન ઘટે છે. એટલે આરબીસી જે છે એનું ઉત્પાદન ઘટી જાય છે. આરબીસીનું ચેપ સામે પ્રતિકાર કરે તેવા લોહીમાં આવેલા પ્રતિકણો એટલે કે એન્ટીબોડીઝ જેવા કે ગ્લોબ્યુલિન ઉત્પન્ન કરતી પ્રણાલીને નુકસાન થાય છે. આંખની કોર્નિયાને હાનિ પહોંચે છે. ફેફસા અને લોહીનું કેન્સર થઈ શકે છે. જનીન ઉપર તેની વિપરીત અસર થતાં, એટલે કે જીન્સ ઉપર વિપરીત અસર થાય તો માનસિક કે શારીરિક ખોડખાંપણો કે વિકૃતિઓ ધરાવતું બાળક જન્મે છે. આમ ગર્ભસ્થ શિશુ ઉપર તેની સૌથી વધુ અસર થાય છે. કેન્સરની ગાંઠ બને છે અને હાડકાની જે મજ્જા છે જેને આપણે અસ્થિ મજ્જા કહીએ છીએ એને પણ નુકસાન થાય છે. વિકિરણોની માત્ર બાહ્ય શરીર ઉપર જ અસર થતી હોય તો ચામડી
અને વાળને નુકસાન થાય છે. એટલે કે ફક્ત બહારના ભાગ ઉપર અસર થાય વિકિરણોને તો એના કારણે ચામડી અને વાળને નુકસાન થાય છે. ફલિત અંડકોષોનો વિકાસ અવરોધાય અને ગર્ભના કદમાં ઘટાડો થાય છે. રંગસૂત્રોમાં જનીનની ગોઠવણી બદલાય છે, એટલે કે રંગસૂત્રો વિકૃત બને છે. અને જો રંગસૂત્રો વિકૃત બને તો પેઢી દર પેઢી એ જે વિકૃતિ છે કન્ટિન્યુ રહી છે. આલ્ફા કણો તેમના ઊંચા વીજભારને લીધે વધુ ભેદનશીલ નથી. તો આલ્ફા પાર્ટિકલ જે છે, જે રેડિયોએક્ટિવ તત્વો છે એમાંથી આલ્ફા, બીટા, ગેમા રેસ નીકળતા હોય છે. તો ત્રણેય જે રેસ છે એની આપણે કમ્પેરિઝન કરીએ તો આલ્ફા પાર્ટિકલ છે એમાં ચાર્જ +2 હોય છે. એનો વીજભાર કેવો હોય છે? +2 ચાર્જ હોય છે. પ્લસ એમનું દળ કેવું હોય છે? દળ પણ વધુ હોય છે અને એના કારણે એ વધુ ભેદનશીલ નથી. પણ તેઓ પ્રબળ આયનકારી છે, એટલે કે આયોનાઇઝેશન પાવર એમનો સૌથી વધારે છે. આપણે જાણીએ છીએ કે રેડોન નિષ્ક્રિય વાયુ છે. તો જે નિષ્ક્રિય વાયુ છે હિલિયમ, નિયોન, આર્ગોન વગેરે જે આખી સિરીઝ છે એમાં રેડોન વાયુ પણ છે. પણ જે રેડોન છે એ કેવો છે? રેડિયો એક્ટિવ છે. નિષ્ક્રિય તો છે જ, પણ રેડિયો એક્ટિવ પણ છે. તો તેના 3 કુદરતી સમસ્થાનિકો છે. જે રેડોન 219 એને કહેવાય છે એક્ટિનોન, રેડોન 320 એને થોરોન કહેવાય છે અને રેડોન 222 એને કહેવાય છે રેડોન. તો આ 3 રેડિયોએક્ટિવ સમસ્થાનિકો છે રેડોનના. એ પોતે કેવો છે? નિષ્ક્રિય વાયુ છે. અને એના કારણે શું તકલીફ થાય છે એ પણ જોઈએ. તો તેથી આ જે વાયુઓ છે રેડિયોએક્ટિવ ખનિજો સાથે કામ કરતા માણસોના શ્વાસમાં જાય છે. તો જ્યાં પણ યુરેનિયમ અથવા તો પ્લુટોનિયમનું ઉત્ખનન થતું હોય, જ્યાંથી એને મેળવવામાં આવતો હોય જે ખાણમાંથી, તો ત્યાં જે માણસો કામ કરતા હોય છે એ માણસોના શ્વાસમાં એ જે રેડોન છે એ વાયુ જાય છે. અને આ વાયુ કેવા છે? રાસાયણિક રીતે નિષ્ક્રિય છે. કારણ કે કેવા છે? નિષ્ક્રિય વાયુ છે, માટે પ્રક્રિયા કરી શકતા નથી ઇઝીલી, એટલે જ આપણે એને નિષ્ક્રિય કહીએ છીએ. અને નિષ્ક્રિય વાયુ હોય તો ગેસ માસ્ક વડે અટકાવી શકાતા નથી. તો વાયુ નિષ્ક્રિય છે એને કારણે ગેસ માસ્કથી એ અટકાવી શકાતા નથી. ગેસ માસ્ક કોને અટકાવી શકે? કે જે ક્રિયાશીલ વાયુ હોય એને અટકાવી શકે. પણ આ રેડોન કેવું છે? ટોટલી નિષ્ક્રિય છે. એ ઇઝીલી રિએક્શન કરતું નથી. એટલે કે ગેસ માસ્કમાં જે પણ કેમિકલ્સ હોય છે એની સાથે બોન્ડિંગ બનાવતું નથી. એના કારણે ગેસ માસ્કથી પણ અટકાવી શકાતા નથી. અને હવાની અવરજવર વધારે હોય તો પણ આ વાયુ ફેફસામાં જઈ શકે છે અને તેને ઘણું જ નુકસાન પહોંચાડે છે. વાતાવરણમાં રેડોનનું મહત્તમ પ્રમાણ 10⁻15% હોય તો તે નુકસાન કરતા નથી. એટલે કે ઘણું બધું ઓછું હોવું જોઈએ તો જ નુકસાન કરતા નથી. કારણ કે 10⁻15 એટલે કે ઘણું ઓછું થઈ ગયું. એવું માલુમ પડ્યું છે કે યુરેનિયમની ખાણમાં 10 વર્ષથી વધુ કામ કરતા હોય જે માણસો, એમને ફેફસાનું કેન્સર થયેલું હોય છે અને એનાથી એમનું મૃત્યુ થાય છે. નેક્સ્ટ આપણે લઈએ બીટા કણો. બીટા કણો પણ ઘણા જ ઓછા ભેદનશીલ છે. બીટા પાર્ટિકલ એટલે કે ઇલેક્ટ્રોન. અને ઇલેક્ટ્રોન તો તમે જાણો છો કે એ એટલા બધા ડેમેજ નથી કરી શકતા જેટલા આલ્ફા પાર્ટિકલ અને ગેમા રેસ કરે છે. અને આયોનાઇઝેશનકારી પણ છે. તેઓ કપડાં અને ત્વચાથી સહેલાઈથી રોકાઈ જાય છે. એટલે કે બહુ ઇઝીલી એને આપણે અટકાવી શકીએ. તેથી બીટા કણો સજીવોને જોખમકારક નથી. ગામા કિરણો અને એક્સ-રેઝ. તો આ જે કિરણો છે સૌથી વધુ ભેદનશીલ છે અને તેથી વધુ જોખમી છે. નેક્સ્ટ આપણે લઈએ ન્યુટ્રોન. તો ક્યારેક ન્યુટ્રોનનું પણ ઉત્સર્જન થતું હોય તો ન્યુટ્રોન અથવા તેના જેવા પ્રયોગિત કણો પ્રક્રિયાઓ આપે છે અને જે કિરણો દ્વિતીય આયનીકરણ ઉપજાવે છે.